મિત્રો, શું તમે ક્યારેય નિરાતે બેસીને એવું વિચાર્યું છે કે આપણા દાદી અને નાનીના જમાનામાં બહેનોને ફાઇબ્રોઇડ્સની કેમ આટલી બધી તકલીફ નહોતી? એમને ગર્ભાશયનું ઓપરેશન કરાવવાની કેમ જરૂર નહોતી પડતી? જ્યારે આજે બહુ નાની ઉંમરની દીકરીઓમાં અને બહેનોમાં ફાઇબ્રોઇડની તકલીફ જોવા મળે છે. દર 5માંથી 2 બહેનોને આ તકલીફ જોવા મળે છે. આપણું શરીર તો એ જ છે, તો એવું તો આપણા જીવનમાં શું બદલાઈ ગયું છે કે જેને કારણે આ ફાઇબ્રોઇડની સમસ્યા આટલી બધી ઝડપથી વધી રહી છે? તો તેનું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ, આપણો ડાયટ એટલે કે ખોરાક અને સ્ટ્રેસ. મિત્રો, મેં મારી 14 વર્ષની આયુર્વેદ પ્રેક્ટિસમાં ફાઇબ્રોઇડના અનેક કેસ જોયા છે અને આ બધા જ કેસમાં મોટા ભાગના પેશન્ટ ખોરાકમાં કેટલીક ભૂલો કરતા હોય છે. આ ભૂલોને જો સુધારી લેવામાં આવે ને તો ફાઇબ્રોઇડની ટ્રીટમેન્ટમાં ખૂબ સારો ફાયદો થાય છે. અને એટલે જ આજના વિડીયોમાં આપણે 5 એવી વસ્તુ વિશે જોઈશું કે જે ફાઇબ્રોઇડની સમસ્યામાં અમૃત સમાન ઉપયોગી છે, એટલે કે ફાઇબ્રોઇડની સમસ્યામાં જરૂરથી લેવી જોઈએ. અને સાથે 5 એવી વસ્તુ વિશે પણ જોઈશું કે જે ફાઇબ્રોઇડની સમસ્યામાં ઝેર જેવું કામ કરે છે, એટલે કે આ વસ્તુઓ ફાઇબ્રોઇડની સમસ્યામાં સદંતર બંધ કરી દેવી જોઈએ અથવા તો શક્ય તેટલી ઓછી લેવી જોઈએ. માટે વિડીયો જરૂરથી જોજો અને જો ઉપયોગી લાગ્યો હોય તો જરૂરથી શેર કરજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, આયુર્વેદ ગાયનેકોલોજિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આ ફાઇબ્રોઇડ શું છે અને કેમ થાય છે. તો મિત્રો, આ ફાઇબ્રોઇડ એ ગર્ભાશયમાં થતી ચરબીની ગાંઠ છે. જેમ આપણા આખા શરીરમાં કોઈ પણ એક જગ્યાએ રસોડી થાય તેવી જ રીતના જ્યારે ગર્ભાશયમાં રસોડી થાય ત્યારે તેને ફાઇબ્રોઇડ કહેવામાં આવે છે. આ ફાઇબ્રોઇડ એ કેન્સરની ગાંઠ નથી અને ભવિષ્યમાં તેમાંથી કેન્સર થવાની કોઈ શક્યતા પણ નથી. હવે આ ફાઇબ્રોઇડ થવાનું કારણ જોઈએ તો રિસર્ચ મુજબ ફાઇબ્રોઇડ થવાનું કારણ છે ઇસ્ટ્રોજન ડોમિનન્સ, એટલે કે જ્યારે આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ વધે છે ત્યારે ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની ગાંઠ થાય છે. હવે આપણે એ જોઈએ કે આયુર્વેદ આ વિશે શું કહે છે. તો આયુર્વેદ મુજબ જ્યારે આપણા શરીરમાં વાત દોષ વધે છે, ખાસ કરીને જ્યારે અપાન વાયુ બગડે છે ત્યારે આ ફાઇબ્રોઇડની સમસ્યા થાય છે. આ વાત દોષની સાથે જો કફ દોષ ભળે તો તેને કારણે ગર્ભાશયમાં સોજો આવે છે, દુખાવો થાય છે અને કમરમાં પણ દુખાવો થાય છે. અને આ વાત દોષની સાથે જો પિત્ત દોષ વધે તો તેને કારણે માસિક વહેલું આવી જાય છે, લાંબા સમય સુધી ચાલુ રહે છે અને ઘણી વખત પેશાબમાં બળતરા પણ થાય છે. તો ફાઇબ્રોઇડ વિશે જાણ્યા પછી હવે આપણે 5 એવા સુપરફૂડ વિશે જોઈશું કે જે ફાઇબ્રોઇડની સમસ્યામાં અમૃત સમાન ઉપયોગી છે. તેમાં સૌથી પહેલા નંબરે આવે છે દેશી ગાયનું ઘી. મિત્રો, મોટાભાગના લોકોનું એવું માનવું છે કે ઘી ખાવાથી વજન વધે છે અને આ ફાઇબ્રોઇડની ગાંઠ પણ વધે છે, પણ આ માન્યતા બહુ ખોટી છે. દેશી ગાયનું ઘી લેવાથી ક્યારે પણ વજન વધતું નથી અને સાથે તે ગાંઠને પણ વધારતું નથી. પણ ખાસ ધ્યાનમાં રાખવું કે આ દેશી ગાયનું ઘી હંમેશા માખણમાંથી બનાવેલું જ હોવું જોઈએ. મલાઈમાંથી બનાવેલું ઘીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ દેશી ગાયનું ઘી લેવાથી તે ગર્ભાશયના સોજાને ઓછો કરે છે. રિસર્ચ મુજબ દેશી ગાયના ઘીમાં બ્યુટેરિક એસિડ આવેલું છે જે આપણા શરીરમાં સોજાને ઘટાડવાનું કામ કરે છે. તે માસિક સમયે થતા દુખાવાને દૂર કરે છે અને સાથે સાથે હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ મદદ કરે છે. તો આ દેશી ગાયના ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો સવારે 1 કપ ગરમ ગાયના દૂધમાં 1 ચમચી ગાયનું ઘી નાખીને લઈ શકાય છે. આ ઉપરાંત રોટલી ઉપર લગાવીને, ખીચડીમાં કે ગરમ દાળ ભાતમાં પણ ગાયના ઘીનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ આ કંઈ જ ન કરવું હોય તો તમે સવારે જો 1 કપ ગરમ પાણીમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી લેશો તો તમને ખૂબ અદ્ભુત ફાયદો થશે. આ ઉપરાંત જો માસિકના 1 અઠવાડિયા પહેલાં પણ જો 1 કપ ગરમ પાણીમાં 1 થી 2 ચમચી ગાયનું ઘી નાખીને લેવામાં આવે તો તે માસિક સમયે થતા દુખાવાની સમસ્યામાં અદ્ભુત ફાયદો કરે છે. માટે ફાઇબ્રોઇડની સમસ્યામાં ગાયનું ઘી જરૂરથી લેવું જોઈએ. ત્યાર પછી બીજા નંબરે આવે છે કાળી દ્રાક્ષનું પાણી. મિત્રો, જે પણ બહેનોને ફાઇબ્રોઇડ્સ હોય
તેમાંથી ઘણાને એવી તકલીફ હોય છે કે માસિક વધારે આવે છે અથવા તો માસિક લાંબા સમય સુધી ચાલુ રહે છે. આમ થવાથી તેના શરીરમાં લોહીના ટકા ઓછા થઈ જાય છે, તેના આયર્નનું લેવલ ઓછું થઈ જાય છે અને એને કારણે જ બહેનોમાં થાક લાગવો, વાળ ખરવા, ચક્કર આવવા, સ્વભાવ ચીડિયો થઈ જવો, હાલચાલમાં હાંફ ચડવો, પગની પિંડીમાં કળતર થવી જેવી અનેક સમસ્યાઓ થાય છે. તો આ સમસ્યાથી બચવા માટે કાળી દ્રાક્ષનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. કાળી દ્રાક્ષ આપણા શરીરમાં લોહીના ટકાને વધારે છે, સાથે આયર્નના લેવલને પણ વધારે છે. હવે આ કાળી દ્રાક્ષનો ઉપયોગ કઈ રીતે કરી શકાય? તો તેના માટે 15થી 20 નંગ જેટલી કાળી દ્રાક્ષ લેવી, તેને સારી રીતે ધોઈ નાખવી, ત્યાર પછી 1 કપ પાણીમાં રાત્રે સૂતી વખતે પલાળી દેવી. સવારે આ કાળી દ્રાક્ષ ચાવી જવી અને તેના ઉપર પાણી પી જવું. જો આ રીતે ન ફાવે તો આ કાળી દ્રાક્ષને એ જ પાણીમાં બ્લેન્ડ કરી તેને ગાળી અને તેનું જ્યુસ બનાવીને લેવું. આ રીતે કાળી દ્રાક્ષ લેવાથી તે આપણા શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે. વધારે પ્રમાણમાં જો માસિક આવતું હોય તો તેને પણ ઓછું કરે છે, શરીરની થાક અને નબળાઈ દૂર કરે છે, એને લોહીના ટકાને વધારે છે. ત્રીજા નંબરે આવે છે દાડમ. મિત્રો, દાડમ એ માત્ર ફળ જ નથી પણ ફાઇબ્રોઇડ માટેની એક ઉત્તમ દવા છે. મારી ઓપીડીમાં ઘણા બધા પેશન્ટ એવું પૂછતા હોય છે કે મેડમ, મને ફાઇબ્રોઇડ્સ છે, હું ક્યાં ફ્રૂટ લઉં? તો બધા જ ફળોમાં દાડમ સૌથી બેસ્ટ છે, કારણ કે દાડમ આપણા શરીરમાં લોહીના ટકા વધારે છે. રિસર્ચ મુજબ આ દાડમમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ આવેલા છે અને તેને કારણે તે સોજાને ઓછો કરે છે અને પરિણામે દુખાવામાં રાહત આપે છે. ત્યાર પછી આયુર્વેદ મુજબ ચોથા નંબરે આવે છે આમળા. આમળાને આયુર્વેદમાં ઉત્તમ રસાયણ કહ્યું છે. તે પિત્તશામક છે. તે સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. ખાસ કરીને જે બહેનોને ફાઇબ્રોઇડને કારણે માસિક વધારે આવતું હોય તેના માટે ખૂબ ઉપયોગી છે. તો હવે આ આમળાનો ઉપયોગ કઈ રીતે કરવો? તો આ માટે 1 ચમચી આમળાના પાવડરને 1 ચમચી ખડી સાકરના પાવડર સાથે જો દિવસમાં 2 થી 3 વખત ભૂખ્યા પેટે લેવામાં આવે તો તેનાથી વધારે પ્રમાણમાં આવતું માસિક ઓછું થાય છે, તે સોજાને ઓછો કરે છે અને સાથે જ શરીરમાં તાકાત પણ વધારે છે. અને 5મા નંબરે આવે છે દુર્વા એટલે કે ધરોનો રસ. મિત્રો, આ દુર્વા ગણપતિજીને ખૂબ પ્રિય છે. આયુર્વેદ મુજબ તેની તાસીર ઠંડી છે. તે શરીરમાં પિત્ત દોષને ઓછો કરે છે અને ખાસ કરીને કોઠાની ગરમી ઓછી કરે છે. જે બહેનોને અતિશય પ્રમાણમાં માસિક આવતું હોય, દિવસમાં 3 થી 4 વખત પેટ બદલાવા પડતા હોય અથવા તો માસિક લાંબા સમય સુધી ચાલુ રહેતું હોય, તેના માટે આ દુર્વાનો રસ ખૂબ ઉપયોગી છે. તો આ દુર્વાનો રસ કઈ રીતે બનાવવો? તો તેના માટે તમારી 1 મુઠ્ઠી જેટલી ધરો લેવી, તેને સારી રીતે પાણીથી ધોઈ લેવી, ત્યાર પછી મિક્સરમાં આ ધરો અને પાણી નાખી તેને ક્રશ કરી અને ગાળી લેવી અને તેમાં 1 ચમચી ખડી સાકરનો પાવડર નાખી રોજ સવારે 1 કપ જેટલો જ્યુસ ભૂખ્યા પેટે પીવો. આ રીતે સવારે 1 કપ જેટલો રસ રોજ સવારે ભૂખ્યા પેટે લેવાથી અદ્ભુત ફાયદો થાય છે. હવે આપણે 5 એવી વસ્તુ વિશે જોઈશું કે જે ફાઇબ્રોઇડની સમસ્યામાં ન લેવી જોઈએ અથવા તો શક્ય તેટલી ઓછી લેવી જોઈએ. મિત્રો, તમે ઉપર કહેલી 5 વસ્તુઓ સારામાં સારી રીતે લેશો પણ સાથે જો આ 5 વસ્તુઓને પણ ચાલુ રાખશો તો તમને કોઈ જ ફાયદો નહીં થાય, કારણ કે આ 5 વસ્તુઓને ફાઇબ્રોઇડની સમસ્યામાં લેવાથી તે ફાઇબ્રોઇડની સાઇઝ વધારે છે, માસિક સમયે દુખાવો કરે છે અથવા તો માસિકને પણ વધારી દે છે. માટે આ 5 વસ્તુઓ ફાઇબ્રોઇડની સમસ્યામાં શક્ય તેટલી ઓછી લેવી. તેમાં સૌથી પહેલા નંબરે આવે છે વધુ પડતું મીઠું અને અથાણાં. ઘણી બધી બહેનોને ઉપરથી મીઠું લેવાની આદત હોય છે, જેમ કે છાશમાં નાખવું, સલાડમાં નાખવું, ભાત મીઠાવાળા લેવા અથવા તો રોટલી પણ મીઠાવાળી લેવી. આવી રીતે વધારે પડતું મીઠું લેવાથી કે રોજ જમવામાં અથાણું લેવાથી તે શરીરમાં સોડિયમનું પ્રમાણ વધારી દે છે અને આ સોડિયમ વધવાને કારણે તે શરીરમાં વોટર રિટેન્શન કરી અને સોજાને વધારે છે. ફાઇબ્રોઇડની સમસ્યામાં ગર્ભાશયમાં સોજો જરૂર હોય છે, એમાં પણ જો મીઠું લેવામાં આવે તો તે સોજાને વધારી દે છે અને સાથે સાથે માસિક સમય દુખાવાને પણ વધારે છે.
માટે ફાઇબ્રોઇડની સમસ્યામાં ઉપરથી મીઠું, વધારે પડતું મીઠું અથવા તો અથાણાંનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવો જોઈએ. બીજા નંબરે આવે છે બેકરીની વસ્તુઓ, જેમ કે પાઉં, બ્રેડ, બિસ્કિટ, કેક, પેસ્ટ્રી. જો તમને સવારે ચા સાથે ટોસ્ટ કે બિસ્કિટ ખાવાની ટેવ હોય અને જો તમને ફાઇબ્રોઇડની તકલીફ હોય તો આજથી જ આ વસ્તુ બંધ કરી દો. કારણ કે બેકરીની વસ્તુમાં મેંદાની સાથે ટ્રાન્સફેટ હોય છે અને મેડિકલ રિસર્ચ મુજબ આ ટ્રાન્સફેટ શરીરમાં સિસ્ટમિક ઇન્ફ્લામેશન કરે છે, એટલે કે શરીરમાં સોજાને વધારે છે. માટે નિયમિત રીતે બેકરીની વસ્તુ લેવાથી તે તમારા ફાઇબ્રોઇડની સાઇઝને વધારી શકે છે અને એટલે જ જો તમને ફાઇબ્રોઇડની તકલીફ હોય તો તમારા ખોરાકમાં બેકરીની વસ્તુઓ શક્ય તેટલી ઓછી લેવી જોઈએ. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે જંક ફૂડ અને પેકેટ ફૂડ. મિત્રો, આપણે જ્યારે વધારે પ્રમાણમાં જંક ફૂડ અને પેકેટ ફૂડ ખાઈએ છીએ ત્યારે લીવરના કામમાં અવરોધ ઊભો થાય છે અને એને કારણે આ લીવર ખરાબ ઇસ્ટ્રોજનને બહાર કાઢી શકતું નથી અને તેને કારણે જ ફાઇબ્રોઇડની સાઇઝ વધી જાય છે. માટે ફાઇબ્રોઇડની સમસ્યામાં જંક ફૂડ અને પેકેટ ફૂડ શક્ય તેટલા ઓછા લેવા જોઈએ. ત્યાર પછી ચોથા નંબરે આવે છે પેકેટ જ્યુસ અને કોલ્ડ ડ્રિંક્સ. પેકેટમાં મળતા જ્યુસમાં અને કોલ્ડ ડ્રિંક્સમાં ઝેનો ઇસ્ટ્રોજન અને પ્રોસેસ સુગર હોય છે, જેને કારણે તેની અસર આપણા હોર્મોન્સ પર પડે છે. તે હોર્મોનને ઇમ્બેલેન્સ કરી અને ફાઇબ્રોઇડની સાઇઝને વધારી દે છે અને એટલે જ ફાઇબ્રોઇડની સમસ્યામાં કોલ્ડ ડ્રિંક્સ કે પેકેટમાં મળતા જ્યુસનો ઉપયોગ ન કરવો જોઈએ. તેને બદલે ઘરે જ તાજા ફળોનો રસ બનાવીને લેવો જોઈએ. અને પાંચમા નંબરે આવે છે અને સૌથી અગત્યની વસ્તુ છે વાસી અને ફ્રીજમાં રાખેલો ખોરાક. આયુર્વેદ મુજબ વાસી ખોરાક લેવાથી તે શરીરમાં વાત દોષને વધારે છે. વાત દોષ વધવાથી તે ગર્ભાશયમાં સોજાને વધારે છે અને એટલે જ માસિક સમયે દુખાવાને પણ વધારી દે છે અને આ જ વાત દોષ વધી અને ફાઇબ્રોઇડની સાઇઝને પણ વધારે છે. માટે ફાઇબ્રોઇડની સમસ્યામાં ગેસ કરે તેવી વસ્તુઓ શક્ય તેટલી ઓછી લેવી જોઈએ અને સાથે જ વાસી અને ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ પણ ન લેવી જોઈએ. મિત્રો, ખોરાકની સાથે એક વાત એ પણ ખાસ ધ્યાનમાં રાખો કે ફાઇબ્રોઇડ્સ થવાનું એક કારણ છે સ્ટ્રેસ. કારણ કે સતત સ્ટ્રેસમાં રહેવાને કારણે આપણા શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું પ્રમાણ વધે છે અને તે ફાઇબ્રોઇડ બનાવે છે અને કદાચ ફાઇબ્રોઇડ હોય તો તેની સાઇઝમાં વધારો કરે છે. તો તેનાથી બચવા માટે નિયમિત ઓમકાર અને ભ્રામરી પ્રાણાયામ જરૂરથી કરો. તમારા સૂવા ઉઠવાનો ટાઈમ નિશ્ચિત રાખો. ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ જરૂરથી લો અને બપોરે સૂવાનું ટાળો. માત્ર આટલી જ વસ્તુઓનું ધ્યાન રાખવાથી તમને ફાઇબ્રોઇડની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થશે. આ ઉપરાંત જો વધારે તકલીફ હોય તો આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી લો, કારણ કે આ સમસ્યામાં આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવાથી ખૂબ સારો અને અદ્ભુત ફાયદો થાય છે. મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા નજીકના સગા સંબંધીઓમાં જરૂરથી શેર કરજો, કારણ કે તમારો માત્ર એક શેર કોઈ પણ બહેનને ઓપરેશન ટેબલ સુધી જતાં બચાવી શકે છે. આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો અને ગાયનેકને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછો. હું તેનો જવાબ વિડીયો દ્વારા આપવાનો પ્રયત્ન કરીશ. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.